અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે પંચાયતની ચૂંટણી વિવાદિત બની છે. સહકાર પેનલના સરપંચ પદના ઉમેદવાર બચુભાઈ પટેલ અને સભ્ય પદના ઉમેદવાર પાયલબેનના પતિ ચંદ્રેશ નટવરભાઈ પટેલ દ્વારા મત માટે નિશાળ ફળિયામાં મતદારોને 500 રૂપિયા અને દારૂ વોર્ડ નંબર 5 અને 7માં પંચાયતમાં બની છે. જે અંગે વિડીયો ઓડિયો પુરાવા સાથે અંકલેશ્વરના સામે પક્ષના નીતિન વસાવા અને અન્ય સભ્યો દ્વારા અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આવી લેખિત ચૂંટણી અધિકારીઓને આપી નિષ્પક્ષ તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. અને નીતિન વસાવાને આક્ષેપ કર્યો હતો કે નિશાળ ફળિયામાં કુલર, સાડી, 1000 રૂપિયા, દારૂ સહિતની લોભ લાલચ આપી રહ્યા છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવશે અમે ધરણા પ્રદર્શન કરીશું અને તેઓ દ્વારા જો યોગ્ય કાર્યવાહી ના થાય તો તાલુકા પંચાયત ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી. તો સામે પક્ષ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે જેનો વિડીયો ઉતાર્યો છે એ કોઈ અમારી પેનલનો સભ્ય પણ નથી અને કોઈનો સંબંધી પણ નથી અને જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. આ બાબતે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હા, પછી કેમ આવેલા ચૂંટણીમાં પૈસા આપવા માટે? કયા ઉમેદવાર માટે આવેલા? ચંદ્રેશભાઈ બોલાવેલા. હવે આવું કરો, ચૂંટણીના મતદાનમાં આપણે કોઈને પણ મત ખરીદાય નહીં. આ વસ્તુ ખોટું છે. તમે લોકોના ઘરે પૈસા વેચો છો, એકદમ ખોટું છે. આ વસ્તુ કરવું ગુનો બને છે. હું નીતિન વસાવા, ધંતુરિયા ગામ વતની. સહકાર પેનલના બચુભાઈ નાટુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના એમને લોભામણી જાહેરાતો આપીને એમને મત એમને 1000 રૂપિયા આપીને, કુકર આપીને, સાડીઓ આપીને એ લોભામણી જાહેરાતો કરે છે. અને ઘરથી આજે અમને એમના વિડીયો ઉતારીને એમને જાહેરમાં એમને પકડ્યા છે કે 1000 રૂપિયા એમને પકડ્યા છે. એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને, પ્રાંત અધિકારીને, ટીડીઓસીને, નોડલ અધિકારીને કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય. અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી. છેલ્લા 2-3 દિવસથી લોકો ગામમાં 1000, 1500, 2000 રૂપિયા એક મતદારોને વેચે છે. ચૂંટણી કરવી હોય તો ઈમાનદારીથી લો. લોકોના કામ કર્યા હશે તમે તો લોકો આપવાના છે. અત્યાર સુધી તમે જે ચૂંટણી પડે ગઈકાલે 5 વાગ્યા સુધી ન હતો. હવે પછી ઘરે ઘરે ગઈને એક માણસોને એ લોકો 1000 રૂપિયા આપીને એ લોકોનું મતદાન કરવા માંગે છે. તો એ કેટલું યોગ્ય છે? સરકારી તંત્રને કહેવા માંગીએ છીએ જો અત્યારે 2 કલાકમાં એમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ધંતુરિયા ગામ અંકલેશ્વર તાલુકા પંચાયતે આવશે, ધરણા પ્રદર્શન કરશે અને આવતીકાલે ચૂંટણીનો બહિષ્કાર કરશે. અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આવી ઘટના આ ચૂંટણી લોકતંત્ર પર ચાલે છે. જો લોકતંત્ર જ નહીં હશે અને પૈસાના જોડે જો આ જીતવાને લડવાને માંગ કરીને કરવા માંગશે તો યોગ્ય નથી. અમારા ઉમેદવાર વત્સલાબેન અને એમના પરિવારને એ લોકો ઢાક ધમકી આપે છે. એમના તાંતિયા ભાંગી નાખશું, આ ભાંગી નાખશું. એટલે ડર દબાણ કરીને શું કામ આ રીતે ચૂંટણી જીતવા માંગો છો? આવો ચૂંટણી લો. લોકો પોતપોતાની રીતે એમને નક્કી કરી લીધું છે કોને મત આપશે. એટલે હું આપ મીડિયા મિત્રો દ્વારા અને અમારા ધંતુરિયા ગામને વિશ્વાસ અપાવ્યું છું, અમને સહકાર આપો. અમારી પેનલ સ્વરાજ પેનલ હંમેશા લોકસેવામાં સેવાભાવી અમારા ઉમેદવાર નટવરભાઈ પીરુભાઈ પટેલ છે અને સમગ્ર અમારા 10 વોર્ડના સભ્ય છે. અમારું નિશાન કલ્ટીનું છે. અમને જીતાડશો તમારા 24 કલાક તમારા માટે અમે કામ કરીશું. સરકારશ્રીની જે પણ યોજના તમારા સુધી પહોંચાડીશું. જય હિન્દ, જય ભારત. હાલ સમગ્ર ગુજરાતમાં લોકશાહીનું પર્વ ચૂંટણીઓ ચાલી રહી હોય ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા ગામમાં પણ સરપંચની ચૂંટણી ચાલી રહી છે. અમે સહકાર પેનલ નિષ્પક્ષ અને પ્રમાણિકપણે આ ચૂંટણી યોજાય એ માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. આજ રોજ મારા પર જે પ્રત્યાક્ષેપો થયા છે એ તદ્દન પાયાવિહોણા, તથ્ય વગરના છે. જે વ્યક્તિનો વિડીયો બનાવવામાં આવ્યો છે એ વ્યક્તિ ના તો મારી પેનલ ઉમેદવાર છે કે ના તો કોઈ ઉમેદવારનો સગા સંબંધી છે. બધા જે આક્ષેપો થયા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અમે આ બાબતે ફોજદારી કે દીવાની બાબતે કાયદાકીય સલાહ સૂચનો લઈ આગળની કાર્યવાહી કરીશું.
કેમ પૈસા કરી દો? કેમ પૈસા કેમ પૈસા કરી? ના ઘરમાં પોલીસ આવે પોલીસ આવે. વિડિયો નિકાલ